Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SY BCom SEM 3, that is of English subject. We have completed 5 units of textbook prelude, 4 lessons and 1 poetry. 1 to 4 અને 7મી પોએમ એ આપણા સિલેબસમાં હતી that we completed. અને એની પહેલાં આપણે કમ્પ્લીટ કર્યું હતું the lesson that is grammar topic, indirect narration, and now I am starting the second grammar topic, that is preposition. 4 સ્ટોરી અને 5મું પોયમ એટલે કે પહેલું હતું હોમકમિંગ, M.K. ગાંધી, રતન ટાટા, ઇન્દિરા નોઈ. આ 4 સ્ટોરીઝ કમ્પ્લીટ કરી and then we started the 5th poem, My Grandmother's House, કમલા દાસ. 5મું એ 4 સ્ટોરી અને 1 પોયમ ટેક્સ્ટબુકમાંથી. ગ્રામરના 4 ટોપિક, એમાં પહેલું હતું ઇનડાયરેક્ટ નરેશન, that we have completed already in the beginning. Now I am starting the second topic of grammar, that is preposition. મિનિંગની રીતે વાંચીએ તો પ્રીપોઝિશન, જે વાક્યમાં જે શબ્દ પોઝિશન બતાવે છે, ટૂંકમાં કહીએ તો એને પ્રેપોઝિશન કહેવામાં આવે. પ્રીપોઝિશન તમારા અન્ડરસ્ટેન્ડિંગ સમજણ માટે તમે આ રીતે એના ભાગ પાડી શકો છો. તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે બોલવા માટે પ્રેપોઝિશન જ બોલવાનું, તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે પ્રીપોઝિશન. જે શબ્દો જે વાક્યમાં પોઝિશન બતાવે છે એવા શબ્દોને પ્રેપોઝિશન કહેવામાં આવે છે. Preposition are words that appear in front of nouns, noun phrases, pronouns and grants. એટલે કે ing forms, verbs. We have like nouns for walking. In walking keeps you fit and link them to other nouns, verbs and adjective in the sentence. કે નહીં, ક્યાં વપરાય છે પ્રપોઝિશન? તો કે ઇન ફ્રન્ટ ઓફ નાઉન, નાઉન હશે, નાઉન ફ્રેઝની સાથે, પ્રોનાઉન્સ સાથે, વર્બ્સ અને એડજેક્ટિવ સાથે વાક્યમાં એનો ઉપયોગ થાય છે. The words that follow preposition are called their objects. તો preposition સાથે જે શબ્દો હોય છે એને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહેવામાં આવે છે. And prepositions are said to govern them. The preposition together with its object forms a prepositional phrase. જે કર્મ સાથે હોય છે, ફ્રેઝ બે શબ્દો સાથે હોય છે એ prepositional phrase બનાવે છે. Look at the example of preposition which link the underlined word in the sentence below. He smiled at Anju. Smiled at. At, on, in, under, above, below, in front of, accordingly. એમાં ઘણા બધા, neither, nor, either, or, sorry, on behalf of, આ બધા preposition છે. એટ એ preposition છે, પણ સ્માઇલ્ડ એટ એટલે preposition phrase બની ગયું, આખું શબ્દ છે. સ્માઇલ્ડ એટ, કોની સામે સ્માઇલ કર્યું તો કે અંજુની સામે. પ્રેમા કેપ્ટ પેન ઓન ધ ટેબલ, ટેબલ ઉપર, ઓન એટલે કે preposition. preposition ક્યાં છે તો કે ટેબલની ઉપર. દે વેર ગુડ ટુ હર, એની સાથે ગુડ ટુ, આખો શબ્દ ફ્રેઝ છે. બે અલગ ના પાડી શકાય, એને ફ્રેઝ કહેવાય. બે એવા શબ્દો છે એનો મિનિંગ એની સાથે જોડે. બ્રેડ એન્ડ બટર, બ્રેડ એટલું ના કહેવાય, બટર, બ્રેડ એન્ડ બટર જ હોય, આખો ફ્રેશ બ્રેડ એન્ડ બટર. આઈઝન ક્રીમ ને કહેવાય, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ આખો વર્ડ જ છે, અને અલગ ના પડાય. બ્રેડ એન્ડ બટર એ મજા આવે, જે ફ્રેશ કહેવાય એને. જે બે શબ્દો જોડાયેલા હોય અને એનો કંઈક મિનિંગ થતો હોય એ સાથે જ યુઝ થઈ શકે, એને સાથે હોય તો જ એનો મિનિંગ સમજાય, ત્યારે એને ફ્રેશ કહેવામાં આવે છે. મીના ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. ઓફ અહીંયા છે preposition, પણ ફોન્ડ ઓફ એટલે કે શોખ હોવો, એને પ્રેપોઝિશનલ ફ્રેઝ કહેવામાં આવે. જે પ્રેપોઝિશન જ પણ એક શબ્દો સાથે જોડાયા છે તો એ ફ્રેઝ બની જાય છે, એટલે ત્યાં પ્રેપોઝિશન ફ્રેઝ કહેવામાં આવે છે. The preposition is usually placed before the word it governs. It can also appear sometimes in the position. For examples, શું કહે છે? જેની યારે એનું કનેક્શન હોય એની બાજુમાં જ હોય છે. ફોર એક્ઝામ્પલ, Dr. Siddiq is the person I spoke to.
સિદ્દીક એવા પર્સન છે જેની હારે હું વાત કરું. વોટ ઇઝ અ ડોક્યુમેન્ટરી ઓન, જેના ઉપર છે, ઓન કે એના ઉપર. ડોક્યુમેન્ટરી ઓન એટલે ડોક્યુમેન્ટરી કે એના ઉપર છે બનાવેલી. ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ આવે છે ને અત્યારે, કોકની લાઈફ પર, ધોની એવી રીતે કોને લાઈફ ઉપર, તાનાજી, લક્ષ્મીબાઈ, તો એમને લાઈફ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ મૂવી બનાવેલી છે. તો કહે છે કે વોટ ઇઝ ડોક્યુમેન્ટરી ઓન, કોના ઉપર, ડોક્યુમેન્ટરી કોના ઉપર છે. ગીતા નીડેડ સમથિંગ ટુ વાઇપ ધ પ્લેટ્સ વિથ, કંઈક જોઈ છીએ ને કેના માટે, તો કે પ્લેટ્સ વિથ, પ્લેટ્સને લુવા માટે કંઈક એને જોઈ છે. પ્રપોઝિશન ઇન્ડિકેટ ધ રિલેશન બિટવીન ટુ વર્ડ્સ ઓર ફ્રેઝિસ, બે શબ્દો અને ફ્રેઝિસ વચ્ચેના રિલેશન બતાવે છે. ફોર એક્ઝામ્પલ, હવે એના ઉદાહરણ જોઈએ. વી સ્ટૂડ અંડર ધ ટ્રી, અમે ક્યાં ઊભા હતા, અંડર ધ ટ્રી. અંડર એટલે પોઝિશન બતાવી, એટલે એ પ્રેપોઝિશન છે. જે ડાર્ક કરેલા શબ્દો છે એ બધા પ્રેપોઝિશન છે, જે પોઝિશન બતાવે છે. યુ ફેલ ઇન ટુ અ વેલ, ક્યાં પડ્યા, કૂવામાં પડી ગયા. ઇન ટુ એટલે અંદર. ધી રશ ટુવર્ડ્સ મી, એ મારી તરફ દોડીને આવી. દે આર ઇન ધ ક્લાસરૂમ, બધા ક્યાં છે સ્ટુડન્ટ્સ, ઇન ધ ક્લાસરૂમ. ઇન એટલે અંદર, એટલે કે પોઝિશન બતાવે છે. લુક એટ મી, મારી સામે જુઓ. આઈ કુડન્ટ ડુ દેટ વર્ક વિધાઉટ યોર હેલ્પ, વિધાઉટ, તમારા વગર મારાથી આ કામ નહીં થાય. ડિસ્ટ્રીબ્યુટ ધી સ્વીટ્સ અમોંગ ધ ચિલ્ડ્રન, અમોંગ એટલે ની વચ્ચે, બાળકોની વચ્ચે આ બધી સ્વીટ્સ વહેંચી દો. આઈ વિલ બી બેક બાય મિડનાઇટ, અડધી રાત થશે, રાત પહેલાં તો હું આવી જઈશ, મધ્યરાત્રિ પહેલાં હું આવી જઈશ ઘરે. He went Agra with a view to seeing the Taj Mahal. આગ્રા શું કામ એને ગયા, તો કે તાજ મહેલ જોવા માટે. પ્લીઝ સાઇન હિયર ઓન બિહાફ ઓફ યોર ફાધર, તમારા ફાધરના બદલે તમે અહીંયા સાઇન કરી દો ઓન બિહાફ ઓફ. આ બધા છે કાડાક કરેલા શબ્દો છે, એ બધા પ્રેપોઝિશન છે. અંડર, ઇનટુ, ટુવર્ડ્સ, ઇન, એટ, ઓન, અંડર, વિધાઉટ, અમોંગ, બાય, વિથ અ વ્યૂ ટુ, ઓન બિહાફ ઓફ, આ બધા છે ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાફ ઓફ, એ બધું પ્રેપોઝિશન છે. ટાઈપ્સ ઓફ પ્રેપોઝિશન, પ્રેપોઝિશનના આવે ટાઈપ્સ. પ્રેપોઝિશન એટલે એવા શબ્દો કે જે વાક્યમાં પોઝિશન બતાવે છે. હવે એના બે ટાઈપ છે. કેવા ટાઈપ, પ્રેપોઝિશન કેવા ટાઈપના હોય, કે બે ટાઈપના હોય, તો કે કેવા, સિમ્પલ પ્રેપોઝિશન અને કોમ્પ્લેક્સ અથવા તો ફ્રેઝ પ્રેપોઝિશન, થોડાક જટિલ અને સાદા. સિમ્પલ એટલે જે આપણે જોયા એ હશે ને, કોમ્પ્લેક્સ એટલે થોડાક જટિલ રીતે વાક્યમાં એનો ઉપયોગ થતો હશે, એટલે એને કોમ્પ્લેક્સ અથવા કે ફ્રેઝ સાથે ઉપયોગ થતા હોય તો ફ્રેઝ પ્રેપોઝિશન પણ કહેવામાં આવે છે. હવે ના કેવા સિમ્પલ કોને કહેવાય અને ફ્રેઝ કોને કહેવાય એની ડિટેલમાં આપણે ચર્ચા કરી. A word that acts like a preposition is preposition. જે વાક્યમાં શબ્દ પ્રેપોઝિશન, પોઝિશન બતાવતો હોય ને લાગતું હોય કે એ પ્રેપોઝિશન જેવું જ કામ કરે છે, એક્સ લાઇક એટલે એના જેવું કામ કરે છે, એટલે એને સિમ્પલ પ્રેપોઝિશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ એમાં કયા કયા આવે, તો કે એટ, બિફોર, ફોર, અપોન, સિન્સ, બિફોર, બિલો, ઇન, ટુવર્ડ્સ, વિથ, સ્ટીલ, ફ્રોમ, ઓન, ઇન, અંડર, અબોવ, ઓફ, અપ, બિસાઇડ, એક્રોસ, એવા બધા સાદા સાદા જે આપણે વાક્યો જોયા કે સાદા પ્રેપોઝિશન્સ એક્ટ્સ લાઇક અ પ્રેપોઝિશન પોઝિશન બતાવતા હોય સિમ્પલી, એને સિમ્પલ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. એટ, ઇન, ઓન, અંડર ક્યાં છે, તો અહીંયા છે, આની ઉપર છે, આની પાસે છે, બોક્સની અંદર છે, ટેબલની ઉપર છે, આની સાથે છે, આની આગળ છે, આની પાછળ છે, આની સામે છે. એવા સાદા સાદા શબ્દો છે પ્રેપોઝિશન બતાવે છે, એવા પ્રેપોઝિશનને સિમ્પલ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. સેકન્ડ ઇઝ કોમ્પ્લેક્સ ઓર ફ્રેઝ પ્રેપોઝિશન. હવે કે જટિલ, ધ ફ્રેઝ ધેટ એક્ટ્સ લાઇક પ્રેપોઝિશન, જે ફ્રેઝ છે એ પ્રેપોઝિશનનું કામ કરે છે. આમાં ફ્રેઝ
ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ પણ ન કહેવાય, પણ એવા બે શબ્દોનું, મેં કીધું બ્રેડ એન્ડ બટર એનો જો જોડ્યો શબ્દ જે સાથે યુઝ થાય તો જ એનો મિનિંગ સમજાય, એને ફ્રેઝ કહેવામાં આવે છે. એ જ્યારે પ્રિપોઝિશન બતાવતું હોય ત્યારે એને ફ્રેઝ પ્રિપોઝિશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટન્ટ ઓફ, ઇન ઓર્ડર ટુ, in addition to, with a view to, instead of, for the sake of, on behalf of, apart from, in spite of. આવા બધા શબ્દો. જેમ કે ફોર એક્ઝામ્પલ, ઇન ઓર્ડર ટુ, take rest, I take leave. In order to take rest, I don't went to the office. કે ભાઈ રેસ્ટ કરવા માટે હું ઓફિસે ના ગઈ. માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગાર્ડન. મારું ઘર ક્યાં છે, પોઝિશન બતાવે છે ક્યાં છે, તો કે ઇન ફ્રન્ટ ઓફ, આખું ફ્રેશ છે, મારી સામે તો ગાર્ડનની સામે છે. આઈ વેન્ટ ટુ બોમ્બે. I visited Bombay with a view to see the India Gate. India Gate જોવા માટે હું ત્યાં ગઈ. Instead of, Kalyani, Krupa went to the garden. કઈના જગ્યાએ કૃપા ગઈ. Do the signature here on the behalf of your father. મારા પપ્પાની જગ્યાએ તમે અહીંયા સિગ્નેચર કરી દો. In spite of his illness, he finished his work. માંદગી હોવા છતાં એણે પોતાનું કામ પૂરું કર્યું. આવા ફ્રેઝ પ્રેપોઝિશન છે, દીકરા ઓલા શબ્દો છે, આ ફ્રેઝ છે. ઇન ઓર્ડર ટુ આખો ફ્રેઝ છે. ઇન ફ્રન્ટ ઓફ આખા ફ્રેઝ છે. ઓલા છે એ સિમ્પલ, એટ, ઇન, ઓન, અંડર, એ બધા પ્રેપોઝિશન જેવા છે એને સિમ્પલ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. અને જે જટિલ ફ્રેઝ છે વાક્યમાં એને ફ્રેઝ પ્રેપોઝિશન અથવા તો કોમ્પ્લેક્સ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઇન્ટ્રો ઓફ પ્રેપોઝિશન. કોને કહેવાય, કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, કેવા કેવા પ્રેપોઝિશન હોય છે, અને એના બે ટાઈપ્સ, સિમ્પલ પ્રેપોઝિશન અને બીજું કોમ્પ્લેક્સ અથવા તો ફ્રેઝ પ્રેપોઝિશન. Is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.